બોલો સદગુરુદેવની જય. પેલા જ્યારે આપણી પાસે ખાસ કરીને કોઈ અગ્નિ પ્રગટાવવાના સાધન નહોતા, ત્યારે જૂના જમાનામાં ચૂલાની અંદર આપણે દેવતા ભારીને રાખતા ને, પ્રગટાવેલું સાણું હોય એની માથે રાખ ભારી દે. સાંજે એ દેવતાને ભારી દીધો હોય ને સવારે એના ઉપરથી રાખ એક બાજુ કરી પવનની ફટક લગાવી ને માથે નાના નાના કાષ્ટના ટુકડાઓ નાખી અને ફૂગણો કરે એટલે ભારેલો દેવતા છે એ પ્રગટ થાય. કારણ કે અગ્નિ પ્રગટાવવામાં એટલી બધી મહેનત હતી કે આપણી પાસે કઈ સાધન નહોતું. પેલા અગ્નિ પ્રગટાવવાને માટે અરણીના 2 લાકડા લઈને બળવાન માણસો ઘણા સમય સુધી ઘસે ત્યારે એમાંથી અગ્નિ પ્રગટ થતો. અગ્નિ પ્રગટ કરવામાં એટલી મહેનત હતી એટલે આપણે એ અગ્નિને ઠરવા નહોતા દેતા. એ સુલામાં કાયમને માટે અગ્નિ રાખવો જોઈએ એવું વિધાન હતું. ને જેના ઘરમાં ચૂલામાં અગ્નિ ઠરી જાય તો જ્યાં અગ્નિ હોય ત્યાંથી વાજતે ગાજતે લાવી અને ચૂલાની અંદર પધરાવે. કારણ કે અગ્નિ પ્રગટ કરવામાં એટલી મહેનત હતી. તો આપણે તો એ કેવું છે કે જેમ બારેલો અગ્નિ હોય એને પવનની ફટક લાગતા એ પ્રજ્વલિત થાય છે ને તે દ્વારા જે રસોઈ બનાવવી હોય તે બને છે. એ મનુષ્ય માત્રના હૃદયની અંદર પરમાત્મા વિશેની લગ્ની રૂપી પરમાત્મા સ્વરૂપની લગ્ની રૂપી ભારેલો દેવતા તો છે, પણ ગુણ ગાઈએ બાપા સંતોના, મહાપુરુષોના, કમાઈદારી પુરુષોના. એને ભારેલા દેવતાને પ્રગટ કર્યા છે, પ્રજ્વલિત કરી. નગરા પ્રગટ કર્યા એમય નહીં, પણ બારેલા દેવતાને પ્રગટ કરીને એના દ્વારા ભાત ભાતની વાનગીઓ બનાવી. મનુષ્ય માત્રને ઊંડે 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 ઈશ્વર વિશે કઈ ભાવના તો પડી જ છે ને બાપા, કે નહીં? મનુષ્ય માત્રના હૃદયમાં ઈશ્વર વિશે ઊંડે ઊંડે કઈક ભાવના પડી છે. પણ જગાડનાર, ફટક મારનાર, ફૂગણું કરનાર મહાપુરુષો જ્યારે જગત ઉપર ઉતરી આવે ત્યારે અસંખ્ય સુલાઓની અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે. એટલે અસંખ્ય ઘટમાં
ભાવરૂપી અગ્નિ પ્રગટ થાય છે અને અગ્નિ પ્રગટી ગયા પછી તમારે ચા બનાવવો હોય તો ચા બને, કોફી બનાવવી હોય તો કોફી બને, રોટલો ગળવો હોય તો રોટલો ગળાય, શાક બનાવવું હોય તો શાક બને, બીજી વાનગી કંઈ બનાવવી હોય તો બી બને. પણ મુખ્ય વાત અગ્નિ પ્રગટવો જોઈએ, અગ્નિ થકી કામ થાય. એમ જો આપણા હૃદયની અંદર પરમાત્મા વિશે લગ્ન લાગે તો પછી જે આપણે ધારણા કરીએ છીએ બધું પછી થાય. મારે આ બનાવવું છે, મારે તે બનાવવું છે, એ વાત પછી રાખો. પણ પહેલા અગ્નિ કેમ પ્રગટ થાય, લગ્ન કેમ લાગે, એ વાત પહેલા જોવાની છે. અને લગ્નીએ અન્યમાં નહીં, લગ્ની ગુરુ સ્વરૂપમાં. કબીર સાહેબ જેવા મહાપુરુષ જેણે જબરજસ્ત સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડેલો છે. અરે પરમાત્માનો અવતાર કહી તો અવતાર કહેવાય. જેણે અનહદ જ્ઞાન ગોષ્ઠી કરીને કઈક સુલાઓની અંદર અગ્નિ પ્રગટાવી એવા સાહેબ ધારાના પુરુષ કબીર સાહેબે અનુભવ કરીને ગાયું છે કે ભાઈઓ અન્યમાં તો લગ્ન લાગે. અને વિચારો, આપને ક્યાંક ક્યાંક લગ્ન લાગેલી તો છે જ, કોઈને ધંધામાં લાગી છે, સવારનો વેલો 100 વાગ્યાથી દાંડો ઝૂતે તે રાતના 9 વાગ્યા સુધી લગ્ન છે. એમાં થાક નથી, એમાં આળસ નથી, એમાં અપખોઈ નથી. અમેરિકામાં માણસ સુખી બહુ સુખી હોય ને, જેમ મશીનમાં સ્પેર પાર્ટ ગોઠવાય એમ ગોઠવાઈ ગયા છે. તમે મશીનમાં જોટો ચડાવો, જોટો, પછી હેન્ડલ મારો એટલે એને હાલવું જ પડે કે નહીં, કે નો હાલે? ફરજિયાત. એમ આઈની શાંતિ મૂકીને અમેરિકામાં ગયા, જોટો ગોઠવાઈ ગયો મશીનમાં, અને ન્યાના બોસનું હેન્ડલ લાગ્યું. ક્યાં જાય જોટો? 12 વાગ્યા સુધી, રાતના 12 વાગ્યા સુધી હાલે. ભલે 12 વાગ્યા સુધી ચાલવું પડે, પણ કરી લેવું છે એ લગ્ન. ધન મેળવી લેવું છે એ એક પ્રકારની લગ્ન છે. ગમે થાય પણ ધન મેળવવું છે, અને જો એટલી લગ્ન છે તો ખરેખર ધન મેળવે છે. એટલી લગ્ન છે એટલે ખરેખર પોતાનો ધ્યેય હાંસલ કરે છે, ધન મેળવે છે. કોઈને રાજકારણમાં લગ્ન છે, 8 વર્ષે 10 વર્ષે, પણ એક વખત હું આમ, બીજું કાંઈ નહીં, પણ સુરત શહેરમાં એકવાર ધારાસભ્ય થઈ જાવ ને બસ, પછી કાંઈ નહીં. એકવારની લાલચ છે ને એકવાર હાથ આવ્યું એટલે પછી બસ લગ્ન છે. અને એમાં કદાચ લાગ્યો રહીએ તો બને પણ ખરો, ખરેખર બને ખરો. લગ્ન છે. એમ જુદા જુદા કાર્યોની મનની જે આશાઓ
પણ થાય તે સફળ કરવા માટેની લગ્ની મનુષ્ય માત્રમાં છે. લગ્ની મનુષ્ય માત્રમાં છે, પણ લગ્ની આવી ખોટી વપરાય છે. લગ્ની ખોટી વપરાય છે. અગ્નિથી પકવાન અને માનભોગઈ થાય અને ઈ અગ્નિથી દારો નથી થતો. એમ લગ્નીનું સમજવું. એવી જ રીતે લગ્નીનું સમજવું. લગ્ની ખોટી વપરાય છે એટલે સુખાકારી રસોઈ બનતી નથી. વિનાશને માર્ગે લઈ જાય એવી રસોઈ બને છે. એવી વિચારધારાઓ પ્રગટ થાય છે. માટે લગ્ની તો મનુષ્ય માત્રમાં આવી રીતે રહેલી છે અને એ લગ્ની કાંઈક જુદી 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 રીતે વપરાય છે. એ લગ્ની જો ગુરુ સ્વરૂપમાં લાગે. સાહેબે કીધું કે ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. સદગુરુમાં લગ્ની લાગવી કઠણ છે. સંતો ભાઈ વાલા લાગવા માંડે ભાઈ. એનાથી પ્રીત ક્યારે બંધાય કે જ્યારે સંપૂર્ણ મહિમા સમજાય ત્યારે. જ્યાં સુધી સંપૂર્ણ મહિમા સમજાતો નથી ત્યાં સુધી સાચી રીતે સદગુરુમાં લગ્ની લાગતી નથી. ગુરુ નામ લેતા એની યાદી થતા જ્યાં સુધી દિલ ઉભરાવા ન માંડે ત્યાં સુધી દરેક સાધકે પોતાના મનથી વિચારવું કે હજી લગ્નીમાં આપણે કાશક છે. આપણી લગ્નીમાં હજી કાશક છે. ધર્મ ધુરંધર મૂર્તિઓ કોઈ શહેરની અંદર કોઈ ગામડાની અંદર આવેલી હોય અને એ જ શહેરમાં એ જ ગામની અંદર કોઈ એમ કહેતું હોય કે હું પણ ગુરુનો બાળક છું પણ 3 દિવસથી જઈ શક્યો નથી. લગ્ની નથી. લગ્ની નથી. કાં તો રાખ વધારે ઓળી ગઈ છે અને કાં તો વધારે રાખ ઓળતા હાવ ઠરી ગઈ છે. હાવ ઠરી ગયા પછી પૂરું. વાર્તા પૂરી થઈ ગઈ. લગ્ની નથી. નામ સાંભળતા દિલ ઉભરાવા માંડે એ લગ્ની છે. પછી તો પ્રસંગોપાત કોઈ કારણસર કોઈ ઉપરથી દેખાવ કરી અને લગ્ની દેખાડે એ કેવું છે. હું આ નાનો હતો તો હીરા ઘસવાયો હતો. તઈ આપણે આ લાવેશ્વર ભવન પાસે થઈને એક મોટી ઓલી નીકળતી ગટર ખાડી કેવાતી ઈ ખાડી અત્યારે છે ખરી પણ સણાઈને માથે ઢકાઈ ગઈ છે. શું થયું? ચણાઈ ગઈ, પાકી અને માથે ઢકાઈ ગઈ એટલે સુધરેલ લાગે પણ માલિક તો હજી એનું ઈ છે. ઉપર ઉપરથી ગટરો પેક કરો એટલે સુધરેલ લાગે પણ મારી કોઈ બદબોયનો કોઈ પાર નથી. ભક્તિ માર્ગમાં એમ નથી ચાલતું. ભક્તિ માર્ગની અંદર તો અંતર અને બાહિર બે શુદ્ધિ એક ખરખી હોવી જોઈએ છે. બાહિરના વ્યવહારો પણ શુદ્ધ, ઇન્દ્રિયોના અંદરના વ્યવહારો પણ શુદ્ધ હોવા જોઈએ. બાકી બાહિર વ્યવહારો તમે કદાચ શુદ્ધ કરો પણ
આંતરિક વ્યવહારો શુદ્ધ ન કરો તો એ સુધરેલી ગટરો છે, ઉપરથી ઢાંકી દીધી છે, માલિકો રજી બદબઈનો કોઈ પાર નથી. કઈ કીડા જાયમાન છે, કઈ ગંધવાડ છે. ભલે માથેથી એ ગટર ઢાંકી દીધી પણ એ ગદડો ક્યાંક નીકળે છે કે નહીં? અને નીકળીને સારી એવી નદીને દૂષિત કરે છે. એ ઉપરથી આપણે એબને ઢાંકી દઈ પણ ક્યાંક ફાંડું પાડીને નીકળશે અને તમારી સારી એવી નદી સુરતારૂપી વૃત્તિને તે દૂષિત કરે છે. મોટું આવરણ ઊભું થાય છે. એમ નથી કરવાનું. અંતર અને બાહિર બે શુદ્ધિ કરવાની છે. તો બાહિર શુદ્ધિ માટે આ જ્ઞાન ધ્યાનની વાતો છે, સત્સંગ છે. એના દ્વારા બાહિરના વ્યવહારોની શિખામણો બધી આપને મળે છે. આંતરિક શુદ્ધિ માટેની પણ સમજણ મળે છે. પણ આંતરિક શુદ્ધિ માટે વિશેષ તો સદગુરુદેવનું ભજન છે. સદગુરુદેવના ભજન થકી આંતરિક વ્યવહારો બધા શુદ્ધ થાય છે ઇન્દ્રિયોના. એટલે જે ઉપરથી લગ્ની દેખાડે એ સાસી લગ્ની નથી, પણ ગુરુ નામ સાંભળતા એની યાદી આવતા હૃદય ભાવ વિભોર બની જાય અને ભાવથી ઉભરાવા માંડે. એ સાસી લગ્ની છે. એવી લગ્ની કબીર સાહેબ કે લાગવી કઠણ છે. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. જ્યાં સુધી એવી લગ્ની ન લાગે ત્યાં સુધી જીવ પરલે હો જાય. એવી લગ્ની ન લાગે તો જીવ પરલે હો જાય, ખોટે માર્ગે ચાલ્યો જાય. ધ્યેય સિદ્ધ ન થાય, કાર્ય સફળ ન થાય. કામ કે સાસી લગ્ની લાગી નથી. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગ્યા બિન પાર ન પાવે, જીવ પરલે હો જાય. સાસી લગ્ની કેમ લાગે એને માટે કેવો ધ્યેય હોવો જોઈએ તે સચોટ દ્રષ્ટાંત આપી અને સાહેબજી એનો સિદ્ધાંત સમજાવે છે કે બબ્બૈયા સ્વાત બુંદ કો પ્યાસી, પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ જાય અબ अपना पण और नीर न पाय. गुरु से लगनी कठिन मेरे भाई. બબ્બૈયો એવું પક્ષી છે કે જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસે અને એના બૂંદ પડે તઈ જ સાંજ ખોલે. એ સિવાય સરોવર ભર્યા છે, નદીઓ ભરી છે, નાના મોટા જળાશયો ભર્યા છે, કુવાઓ છે. કુવાઓમાંથી ખેતરોની અંદર નાના નાના ધોરિયામાં પાણી જઈ રહ્યા છે. પણ એના છોકરાને કહી દીધેલું છે કે આપણે માટે આ કોઈ પાણી નથી. આપણે માટે આકાશમાંથી અને એ જ્યારે સ્વાતિ નક્ષત્રની વાદળી ચડે તઈ ધ્યાન રાખવાનું. એ સિવાય નહીં. કદાચ પ્યાસામાં પ્રાણ વહી જાય તો કુરબાન છે. બીજું નીર આપણે ન પીવાય, ન પીવાય અને ન પીવાય. તો બબ્બૈયો ખરેખર સ્વાતિ નક્ષત્ર વિનાનું એક બિંદુ પીતો નથી. પણ
છતાં ઈ છે દ્રષ્ટાંત, છે ઈ દ્રષ્ટાંત. એના તો શરીરની રચના જ કુદરતે એવી કરી છે કે બીજું નીર ન પીએ તો એનું જીવન ચાલી શકે છે. એ કુદરતી રચના છે, પણ દ્રષ્ટાંત છે. પણ બપૈયો એટલે જિજ્ઞાસુ સાધક. એની લગ્ની આ બપૈયા જેવી હોવી જોઈએ, લક્ષ્ય એવું હોવું જોઈએ. જળાશયો તો ઘણા ભર્યા છે. મેં કીધું એમ, કોઈ માન મેળવવાને માટે સાસુ બોલે છે, કોઈ મોટાઈ મેળવવાને માટે સાસુ બોલે છે, કોઈ ધન મેળવવાને માટે સાસુ બોલે છે, કોઈ બીજી ત્રીજી એસડાથી નાના મોટા આ જળાશયોની અંદર વૃત્તિ રૂપી સાસ બોલીને પાણી પી લે છે. એટલે એમાં વૃત્તિને રોકી દે છે. ટૂંકમાં કહું તો બીજામાં ત્રીજામાં સગા વાલા હેતુ મિત્રો રંગ રાગ વૈભવો એની અંદર જે વૃત્તિને રોકી બીજા જળાશયનું પાણી પીધું. તો તમે એમાં પણ એક પ્રશ્ન કરશો કે તો આપણે શું સંસારમાં ન રહેવું, સંસારના કોઈ કાર્ય ન કરવા, વ્યવહારમાં કામ પ્રસંગે ક્યાંય ન જાવું, શું કરવું? તો એક પાણી ન પીવું એમ તમે કહો છો, તો શું કરવું? કેવી રીતે રહેવું? કે જવાની છૂટ, કરવાની છૂટ, અરે મેળવવાની છૂટ. એમાં ક્યાંય આસક્તિ બાંધવાની છૂટ નથી. એમાં ક્યાંય આસક્તિ બાંધવાની છૂટ નથી. ને જેણે આસક્તિ ન બાંધી એ રાજ કરી ગયા અને યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. તમે તો એક ધંધો જ કરતા હશો, નાનો એવો વ્યવહાર કરતા હશો, પણ રાજાઓ રાજ કરી ગયા અને યોગેશ્વરો કરતા પણ સારા જીવન જીવી ગયા. અને દેખો, નિષ્ઠિક બ્રહ્મચારી સુખદેવજી મહારાજને મહારાજા જનકનું ચરણ લેવું પડ્યું. તઈ નિવેડો આવ્યો ને તઈ છેડો સુધર્યો. એ સિવાય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ સિવાય કોઈનો ભટકાર મટે નહીં. તો રાજા મહારાજાઓ એ રાજ કર્યા, પણ એમાં ક્યાંય મારાપણાનો દાવો કે ક્યાંય આસક્તિ બાંધી નહીં કે વૃત્તિને ખોટી રૂકાવટમાં ક્યાંય રહેવા દીધી નહીં. ફરજમાં આવ્યા એ કામ કરી ગયા, ફરજમાં આવ્યા એ કામ કરી ગયા, પણ વૃત્તિને ક્યાં રાખી? જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી સુકે નહીં. આવતી જાતિ વિધવિધના કરતી, આડા અવળી દ્રષ્ટિ કરતી યુવતી જેમ હેલ ઉપરથી નજર ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દૂર કદી ચૂકે નહીં. આવતી જાતિ સહેલીઓ સામી બેનપણી મળે તો ઘણી બધી હાસ્યની વાતો કરે છે, તાળી પણ દે છે, અંગના મરોડ કરે છે, પણ છતાં માથા ઉપરથી હેલ પડી જાતી નથી. કાં કે એટલું બધું કરવા છતાંય જેની સુરતા હેલમાં છે, એમ બધા વ્યવહારો કરતા કરતા જેની વૃત્તિ સુરતી ગુરુ સ્વરૂપમાં છે, આવી રીતે વ્યવહારોમાં રહેવાનું છે. વિવિધ વ્યવહારો કરતા, સગળું કરતા છતાં અકર્તા દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી સુકે નહીં. પણ નગર ગધેડાની જેમ વધારે ભાર ઉપાડવાની ટેવ ન રખાય. જેટલો હળવો થાય એટલો કરીને પરમાત્માનું ભજન કરીએ તો મજા છે. તો પપૈયાનું તો દ્રષ્ટાંત છે, પણ કેટલું સસોટ દ્રષ્ટાંત છે કે પ્રાણ તજી દે છતાં બીજું નીર પીતો નથી. એમ ગમી ભોગી વૃત્તિને જે ડગવા નથી દેતો. સ્વાથી બુંદ પીએ એટલે
જે આપણામાં પ્રાણમાં શ્વાસોશ્વાસમાં જે શબ્દ બ્રહ્મની ટંસાળ પડે એને સંતોએ સ્વાતિ બુંદ કહ્યું છે. હર હર હીરા પારખ લે, શબ્દ પારખો નિજ બુટી. આ સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી ઓર બાત સબસે જૂઠી. એને સંતોએ સ્વાતિ બુંદ કહ્યું છે. આ સ્વાતિ બુંદને મનરૂપી બબૈયો પીધા કરે, પીધા કરે, પીધા કરે. તો પિતા જેમ વધારે પીએ એમ વધારે પીવાની લગની થાય છે. એમાં ક્યારેય અબખો નથી આવતો. એક વાત કરીએ કે તમને બહુ ભૂખ લાગી છે અને સારી સારી રસોઈ ખાવાનું મન થઈ ગયું. એટલી ભૂખ લાગી કે જેની કોઈ સીમા નહીં, અને થાળ પીરસાણો અને ખરેખર સારી વાનગીનો પીરસાણો. તમે બહુ ઝપટ કરવા માંડો તો કેટલેક જાઓ, 5 લાડુ 10 લાડુ આલો 15 છે. કોક પછી એ ભૂગે એવા પછી ખેંચી લે આલો. પણ પછી એ બસ હવે હજી એક ના, હવે ઉલટી થઈ જાય છે. હવે વધારે નહીં, હવે વધારે નહીં. આ તો ગમે એટલું પીઓ તો એની પ્યાસા વધતી જાય. ધ્રુવે પીધા, પ્રહલાદે પીધા, પીધા પીપો ને રોહિદાસ. દાસ કબીરે ભરી ભરીને પીધા તો હજી એ પીવન કી આસ. राम रस ऐसा है मेरे भाई, पिए तो अमर बनी जाए, पिए तो पार पहुंची जाए. राम रस ऐसा है मेरे भाई. भरी भरी ने पिए तो જેમ પીએ એની લિજ્જત વધતી જાય, પ્યાસા વધતી જાય, એનો આનંદ વધતો જાય. બપૈયા સ્વાદ બુંદ કો પ્યાસી, પિયા પિયા રટલાય. प्यासे प्राण तजे अब अपनापन और नीर न पाए, गुरु से लगनी कठिन मेरे भाई. ए प्यासा में प्राण तजवा पड़े तो तजी दे. हिरण्यकशिपुए प्रहलाद बपैया ने एम कीधु के प्रहलाद बपैया, विष्णु रूपी स्वाति बिंदु नु पानी नो पीतो उदय थी अस्त सुधी नु राजता. उदय थी अष्ट सुधी नो, कारण के बधा देवताओं ने वश कर्या था. ब्रह्मा पासे तप करीने वरदान मांग्યું હતું કે ચારી કોઈ કાળ નો આવે એવો કિલ્લો કરી લીધો હતો ને સત્તા બળ જમાયું હતું. ને ઈ રાજ એવડી સત્તા હિરણ્યકશિપુ પ્રહલાદ ને દેવાને તૈયાર જ હતો. બપૈયા આ વિષ્ણુ રૂપી સ્વાતિ બિંદુ ઈ નામ છોડી દે, લત મૂકી. બપૈયો કે હું થોડો ગદડો પીવું, અને ગદડો પીવું તો હું બપૈયો નહીં, ગદડો પીવું તો હું હરિનો લાલ નહીં, ગુરુનો દાસ નહીં. આ તો કોઈ ખારી ઇન્ડિપેન્ડન્ટ છે કે તારો ઇન્ડિપેન્ડન્ટ માં ઈ બપૈયા નથી, ઈ બપૈયા નથી, ઈ ધપૈયા છે. ખાલી વાતોના ધાપા જ મારે છે. બપૈયા નથી, એ તો ધપૈયા છે. સ્વરૂપ સિવાય ક્યાંય એને પ્રીતિ નહીં, તે બપૈયો છે. બપૈયા સ્વાદ બુંદ કો પ્યાસી, પિયા પિયા રટલાય.
प्यासे प्राण जाय अब अपना पण और नीर न पाए गुरु से लगनी कठिन मेरे भाई। हे रूपादे बपैया ने मालदेवे कीधुं के तो माने ते राणी जेटला राज होय बो भोगव એટલા ભોગવી પણ હવે આ તારે શું લત છે ભગતડાવની? જેટલા જોઈએ એટલા અલંકારો ખાવાના પીવાના જે કે પણ રૂપાદે કે એનાથી મારી પ્યાસા નહીં બુજાય, હું બબૈયો છું, મારે બીજું પાન કરાય નહીં, કરું તો હું બબૈયો નહીં। આ લગ્ન જ્યારે આવી લગ્ની લાગે ત્યારે સાધકનો દિશા દોડ બરાબર થાય છે। પછી યોગ્ય રસોઈ રંધાય છે। મહાપુરુષોની અનુભવ વાણીઓ બધી જોવો, એ બધી રસોઈ લગ્ની લાગ્યા પછી રંધાણી જ ભાઈ। પછી મીઠાઈ જોઈ લ્યો, એની મોજ જોઈ લ્યો, એના રાગ ઢાળ જોઈ લ્યો, એની લિજ્જત જોઈ લ્યો। ખાલી રાગ ઢાળ થી કોઈ ગવૈયો ગાય તો તમારા હૃદયના તારને જણજણાવી નાખે, હૃદયના તારને જણજણાવી નાખે। પણ આવી લગ્ની હોય પછી બધું થાય। વાતો એ વડા ન થાય, મહેનત કરે તો ફળ ખાય, વાતથી વસ્તુના સ્વાદ જુદા છે। બીજું દ્રષ્ટાંત કહ્યું કે તજી ગરબાર સતી જબ નિક્ષી સત મિલન કો જાય। તજી ગરબાર સતી જબ નિક્ષી સત મિલન કો જાય, પાવક દેખી ડગે ન દિલમાં કુદ પડી ચિન્માય, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ। ગરબાર તજીને જેનો પતિ મૃત્યુ પામ્યો છે, એની પાછળ સતી થવાને માટે જે નીકળી છે, ને બીજા લોકો રોકે કે ભાઈ અહીંયા પાણીનો ગુનો નથી, અગ્નિમાં પડવું બહુ દુઃખ થાય, મર્યા પછવાડે મરાય નહીં, બહુ મુશ્કેલી પડે, આવો તને શું હરખ છે મરી જવાનો? પણ મરી જવાનું જેને સાંભળતું નથી, જેને એક જ લત લાગી છે પતિની પછવાડે સતી થવું છે, બળી મરવું છે, તો લોકો વાળવા છતાંય જઈને વડવડતા અગ્નિની અંદર કૂદી પડે છે। તજી ગરબાર સતી જબ નિક્ષી સત મિલન કો જાય, પીળા વસ્ત્ર અંગે ધારીને કેસ સોટા મૂકીને પતિની પછવાડે બળી મરે છે, પણ પાછું પગલું નથી ભરતી। આ પણ દ્રષ્ટાંત છે। મર્યા પછવાડે મરી જવાથી કઈ મોક્ષ થાય એવું છે નહીં, એ દ્રષ્ટાંત છે। વેદ શાસ્ત્ર જેની શાખ પૂરે છે, મુવા પાછળ નથી મરાતું। આ સતી નારીનો ધર્મ સવાયો પણ સંખણીને નથી સમજાતું। જીવડા જાણ જે આશે સમજણની બે વાતો, સમજણની બે વાતો જેમ વર્ષે સાગરમાં સોંયતું। જીવડા જાણ જે આશે સમજણની બે વાતો। પણ તજી ગરબાર સતી જબ નિક્ષી સત મિલન કો જાય, પાવક દેખી ડગે નહીં દિલમાં। અગ્નિ જેવા આવરણો ભક્તિ માર્ગે ચાલતા ભલે આવે, પણ એ આવરણોને દાન દે ઈ લગ્ની, એવા આવરણોને દાનો દે ઈ લગ્ની। બાકી નાનું એવું આવરણ આવે તો આ ભક્તિ ભૂલી જાય, અને હતો એનો એ થઈને ઉભો રહીએ, એ લગ્ની નથી। અગ્નિ જેવા ભલે આવરણો આવે,
છતાંય ક્યાંય રોકાય નહીં. કાને સંભળાય એમ, ઠીક પડે એમ લોકો નિંદાય કરે, ઠીક પડે એવું બોલે. હવે અમારે આ ભાઈ ભક્તિ કરવા માંડ્યા, ભગતની પૂછડી થઈ ગયા, ભૂખે મરશે, દોડા પાટ. હવે આને આમ થઈ જાય છે, હવે આને આમ થઈ જાય છે, તેમ થાય. હાવ ભક્તિના દીકરા જ થઈ ગયા છે. ત્યાં તો લંઘાઈ જાય. આવી વાત સાંભળે ત્યાં લંઘાઈ જાય. માણા આપણી વાતો કરે ને આપણી આબરૂમાં ભોગવો પડે ને પછી કેમ કરવું? આબરૂ આપણી કેટલી લબડે છે, લાંબી લાંબી. પછી આબરૂનું શું થાય? પછી એનું શું કરવું? એ લંઘાઈ જાય. જરાક મોડી વાત સાંભળે ત્યાં માર્ગ ઉપરથી ચલાયમાન થઈ જાય. એ લગ્ન નથી. ગમે એવા અગ્નિ જેવા આવરણો આવવા છતાંય જેની વૃત્તિ જરાય ડગે નહીં, કે એમાં ધ્યાન ન દે, એમાં લક્ષ્ય ન દે, જેને સાંભળતો જ નથી, કાં તો સંભળાતું જ નથી. ખરેખર લગ્ની છે ને એને બીજું કાંઈ સંભળાતું જ નથી, બસ એને લગ્ની કહેવાય. સંભળાય ત્યાં સુધી હું તો એમ કહું હજી બરાબર નહીં, પણ સાસી લગ્ની લાગે છે એને કાંઈ સંભળાતું જ નથી. સંભળાય તો ડખો, સંભળાતું જ નથી, એના ચિત્તમાં એ કાંઈ આવતું જ નથી. જાણે કોણ જાણે કેને કહેતા છે. આ ફલાનું નામ લઈને બોલે, પણ હવે એ નામ મારું ક્યાં છે? એ નામ જ મારું નથી. આર્ય કન્યા રતનબાઈએ મૂળદાસ મહારાજને કીધું, બાપુ તમારા નામ ઉપર લોકો થૂકશે, મને મરી જવા દો ને. કે ગાંડી, તને ખબર ન હોય, મારું નામ જ મૂળદાસ નથી. એ તો ફઈએ નામ વ્યવહાર ચલાવવાને માટે પાડ્યું છે. આ બોલે એનું કોઈ નામ નથી ને એ નામને કોઈ ડાક પાડી શકે નથી. એ નામની લોકોને ખબર ન હોય. તે કોઈ ધૂળ ઉડાડી શકે, કે એને કોઈ અડી શકે, કે એને કોઈ પરસય કરી શકે. મારું નામ જ મૂળદાસ નથી. તે અગ્નિ પરીક્ષા કહેવાય ને મૂળદાસની. અગ્નિ જેવી પરીક્ષામાં પણ ડગ્યા નહીં, પાછા પડ્યા નહીં, જરાય મનને લલચાયું નહીં. તજી ગરબાર સતી જબ નિક્ષી સત મિલન કો જાય, પાવક દેખી ડગે નહીં, દિલમાં કુદ પડી ચિન્વાય. સમજો પુરુષ એનો સૌરો અર્થ લઈ લે કે આપને ભલે ની ભગતની પૂછડી કે ભક્તિના દીકરા થઈ ગયા એમ કે, પણ એમાં શું વાંધો? આપણે ભક્તિ માતાના દીકરા થયા છે તો કે એ તો સ્વાભાવિક છે. ભક્તિ માતાના દીકરા થયા છે તો કે, હું કોઈ બ્રાહ્મણનો દીકરો હોય અને એ દરજી કામ કરવા માંડે એટલે બધા દરજી કે તેને ખોટું લાગે? હું ભાઈ સાહેબ અવધીશ ખરેડી શુદ્ધ બ્રાહ્મણ છું, મને કાં દરજી કયો? એમાં એને રાજીપો હોય. ઓલા દરજી કે તો એમાં એનો રાજીપો હોય, ભાઈ હું દરજીનો ધંધો કરું છું એટલે મને દરજી કે. બ્રાહ્મણનો દીકરો હોય અને બુટ સંબલની દુકાન નાખે, અટાણે સુધરેલ જમાનો એટલે એ વાત વહી ગઈ. નગર બુટ સંબલની દુકાન એટલે માણા સમજે મોસીની છે. કદાચ કોઈ
ભૂલથી એમ કે તમે મોસી છો? ના ભાઈ સાહેબ, ના, અમે તો બ્રાહ્મણ છે પણ આ ધંધો કર્યો છે. બ્રાહ્મણનો દીકરો હોય ને પટાવાળાની નોકરી કરતો હોય ને બધા એને પટાવાળો કહેતો એ કઈ ના પાડે? એ હું છું. માં જરાય અરગ દોખો જ નથી થતો ને. તો એમ આપણે સામાન્ય હતા એમાંથી કોઈ ભક્તિ માતાના દીકરા કહેતા હોય તો હારું ન કહેવાય? એમાં તમે એટલું બધું ખોટું શું લગાડો છો, લંઘાઈ શું જાઓ છો? પણ તો એમ કે ભક્તિના દીકરા થઈ ગયા તો સારી વાત. ભક્તિ માતાના દીકરા તો આપણે ક્યાંથી ભાઈ છે? અને ભક્તિના નો થયા ગમે એનું થવું પડશે. તો ભક્તિના કે એ સારું કહેવાય, ગુથરીના જ નથી કહેતા. ભક્તિના કે એ સારું કહેવાય, નકર તો ગમે એનું થવું પડશે. પણ ભક્તિના દીકરા થયા એને બીજાનું ન થવું પડે એનો તમે પાવર રાખો ને. કે ભક્તિના હવે થયા, હવે બીજે ખોળે બેહવા પાણું નહીં, હવે બીજે ક્યાંય નહીં જવા પાણું, નહીં જાવે સાસા સદગુરુ સેવાય નર નહીં જાવે. એટલે અગ્નિ જેવી પરીક્ષાઓ કે અગ્નિ જેવા આવરણ આવે છતાં એમાં ડગે નહીં, એ ખરો સાધક છે. એ સાસી લગ્ની છે. તજી દરબાર સતી જબ નિક્ષી સત મિલન કો જાય, પાવક देखी डगे न दिल में, कूद पड़ी चिन्माय गुरु से लगनी कठिन मेरे भाई. भक्ति मार्गे चालता અર્જુન બાપાને અગ્નિ જેવું આવરણ આવ્યું. રાજાશાહીનો જમાનો, આવડ શેઠની થાટ સત્તા આલે. ઈ સમયની અંદર બ્રાહ્મણની ઘેરે કોઈ હરિજન જ્ઞાતિના સંત આવે તો લોકોને કેટલું બેહુદું લાગે. પણ એને ખડકી બંધ કરીને ઉગારામની આરતી નહોતી ઉતારી. હો ભાઈ, ઘરમાં એક બાજુ બેહારીને આરતી નહોતી ઉતારી, દરવાજા ખુલ્લા રાખ્યા હતા. લોકો જેમ જોવે એમ એ રીતે સાતી ખુલ્લી મૂકીને મોઢા હાથનું ગાટલું નાખીને ઢોલિયા ઉપર બેહારી અને જાતે સેવા કરે. બાપા આવે તો દોડીને ચરણમાં પડી જાવું. બાબા માથેથી પાઘડી ઉતારે તો તરત જ એને માટે થાળી લઈ આવી, થાળીમાં પાઘડી ખાટલા હેઠે મૂકી દેવી, ઓગો ભર દેવો. લોકો જોવે એમ સેવા કરવાની, જાતે કરવાની. કેવું થયું છે? અર્જુન બાપા અને નાના ભાઈ રેવું બાપા વચ્ચે અર્જુન બાપાને બે ભાઈઓ, બે બહેનો, રેવું બાપાને બે દીકરા, બે દીકરીઓ, બે ભાઈ સારે 8 ભાંડૈયા યુવાન. દાદા ગીજુ બાપા બે બહેનો. રેવું બાપાને મોટા વિનુભાઈ, એનાથી નાના કઈક હર્ષુભાઈ ને બે બહેનો. 8 યુવાન અને કુંવારા. નાયતમાં કાગળો લખાઈ ગયા કે અર્જુન મહારાજને અહીંયા કોઈએ દીકરી લેવી નહીં, કોઈએ લેવી નહીં. વજીમાં અફસોસ કર્યા કરે વારે વારે અર્જુન બાપાને કે કેમ થાય, તમે ક્યાંક જાઓ તો ખરા. બહુ વજી માખીએ એટલે અર્જુન બાપા ઘોડો છોડે. ઘોડો લઈ સામાન માંડી સીધા બાંદ્રા વહી જાય. બાંદ્રા બાપા પાસે એકાદ દી, 1.5 દી, 2 દી ફાવે એમ રોકાય, સત્સંગ કરે અને પાછા ઘોડો લઈને વી આવે. બે ઠેકાણે ગયો તો પણ કઈ મેળ પડ્યો નહીં. એટલે મને થોડી શાંતિ થાય. પણ ધારણા એવડી, નિષ્ઠા એવડી, એમાં
એક વખત ઉગારામ દાદાને તરઘરીમાં આવવાનું થયું ને જરા માં દિલથી ગોસવાઈ ગયા. એક ઠેકાણે કીધું બાપા માટે જોવા ગયેલા હશે ને કોક બાયું મેણા ટોણા બોલ્યું હોય કે તમે હરિજનનો પંથ પાળો છો, તમે હરિજન કહેવાય, તમારે અમે તમારું પાણી નો પી, તમે અમારું નો પીઓ, તમે શું હાલ્યા આવ્યા છો ને એવું કઈ બોલ્યા હોય. મને બહુ લાગી આવેલું. બાપા બધાયરા એટલે પગ પકડીને રોઈ પડ્યા. ઉગારામ દાદાએ કીધું બેન છે શું? પણ એમ કહ્યું ને કે બાપા બે ભાઈઓ સારે 8 ભાંડેડા એમનું, અને નાયતનો કોઈ દીકરો અહીં બોર નથી ચડતો, હવે કરવું કેમ? ને બાબાનું હૃદય કુદરતી દ્રવી ગયું. અરે બેન, કુદરતે આવડું મોટું જગત રચાયું છે. લજાનો ધણી લજા રાખે, સતનો મેલી ઈશ્વર છે બેન. જાઓ, 6 મહિનામાં બધાય તમારા કામ નો પતે તો મને આ ઓસરી ગોર નો ચડવા દેવો. તો માનજો કે મને સાચા સદગુરુ મળ્યા છે. ખરેખર જે લાઈન હંધાણી 6 મહિનામાં આ બધા કામ પૂર્ણ. એ પરીક્ષામાં પાસ થવું, નિષ્ઠા રહી જાવી, ધારણા રહી જાવી, આગુ પાછું ન થવું. સતી નારીનું તો દ્રષ્ટાંત છે. આને સતી નારીઓ કહેવાય. આને એની ઉપમા દેવા તો બધા દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત ઉપર બહુ ધ્યાન નહીં રાખવાનું, એના સિદ્ધાંત ઉપર ધ્યાન રાખવાનું. આપણે તો દ્રષ્ટાંત જે પ્રકારનું દેવાનું એના ઉપર જ નજર કર્યા નહીં, સિદ્ધાંત ઉપર જોવાનું છે. સતી નારીઓ કહેવાય. તજી ગરબાર સતી જબ નિકસી સત મિલન કો જાય, પાવક દેખી ડગે ના દિલમાં કુદ પડી ચિન્હમાં. અર્જુન બાપાના આશીર્વાદથી, ઉગારામ દાદાના આશીર્વાદથી, બુધારામ બાપાના આશીર્વાદ, ત્રણેય પુરુષોના આશીર્વાદથી અને દેવારામ બાપાના પિતા શામજી બાપાના કહેવાથી બેડા બેમળી આ બીજની સ્થાપના થઈ. સ્થાપના થયા પછી 12 વર્ષે એક એવી પળ આવી, વર્ષ ઉપર વર્ષ મોડા જાય, વર્ષ ઉપર વર્ષ મોડા જાય. દેવારામ બાબાને 35,000 નું માથે કરજ થયું. એટલે એ વખતના 35,000 એટલે અટાણના 35 લાખ થાય. રૂપિયો જ નહોતો થતો. 20 રૂપિયે ખાંડી, 80 રૂપિયે ખાંડી માંડવી વેચાય. તેદીની વાત કરું છું. તેદી 35,000 નું કરજ કેમ ભરાય? એટલે ઉગારામ દાદાને કાગળ લખ્યો બાબાએ, દેવારામ બાબાએ, કે બાબા આ બીજ આવે એ 12 વર્ષ પૂરા થાય છે ને તમે પધારો, અને મારે બીજનું ઉજવણું કરી નાખવું છે. હું હવે ભૂગી શકું એમ નથી. કોઈ હિસાબે જ્યાં લેવા જેવું હોય ન્યાય લઈ લીધું હોય. એવું મારે કેને શરમાવાનું, કેને કહું? માટે મારા ઉપર દયા કરો. આ બીજે પધારો એટલે મારે ઉજવણું કરી નાખવું છે, બસ. કાગળ ગયો. ઉગારામ દાદા એ વાંચ્યો, બહુ વિચાર કરી, ચિંતન કર્યો તો અંતર્યામી પુરુષ છે. લાભુ દાદાને મોકલા, ભાઈ જાઓ, ભક્તિના ઉજવણા ન હોય. એ તો સ્થાપના થઈ, એ બંધ ન થાય. ભાઈને કહેજો. અમુક બાપાએ કીધું ફલાણો ભાઈ એક વખત તમને મણ ચોખાની મદદ કરતો હતો, ફલાણો ભાઈ આટલું આપતો હતો, કેમ લીધું નહીં, એ કહેજો. ત્યાં બેઠા બેઠા ધ્યાન રાખે. 35,000 રૂપિયા
કે ભાઈ ભક્તિ કાં સદરપતિ ને કાં ખબરપતિ, બે જ ત્રાગે. લાલચ રાખવી નહીં અને કુદરત મદદ કરે એને ધક્કો મારવો નહીં, આટલી જ વાત ધ્યાનમાં રાખવાની. કોઈની લાલચ ન કરવી, કોઈની શ્રીમંતાઈ કે કોઈની સાહેબી જોઈને જીભમાંથી લારા પડવા માંડે એ ભગત નથી. કોઈની લાલચ નહીં અને આવે એનો અનાદર નહીં. બસ બે જ વાત ધ્યાનમાં રાખો. લઘુ દાદા ગયા એ વખતે દેવારામ બાપા મેંદપરા ગામમાં સિલાઈ કામ કરતા હતા. જઈને મળ્યા એટલે ભાવથી મળ્યા, રસબરસ વાતો થઈ કે કેમ ભાઈ મોડો વિચાર કર્યો? કે બાબા મોડો વિચાર નથી, મને અબખો નથી, કઈ કંટાળો નથી, કઈ બીજો થાય કોઈ નથી. પરિસ્થિતિ મારી આવી છે, હવે ફટ દઈને મહિનો હોય જાય ટાણો આવે તો મારે બધું એ તૈયાર તો કરવું હોય. કેની પાસે માગું કરું? હું મારી માથે આટલું ખર્ચ છે, મારે વ્યવસાયમાં બીજું કાંઈ નથી, તો હું ભરું કેવી રીતે? પણ બાપાએ કીધું છે કે બીજનું ઉજવણું તો ન જ થાય. ધર્મના કોઈ દી ઉજવણા ન હોય. ઉજવણા કરે છે એને ધર્મ સમજાણા નથી કે ભાઈ ઉજવણું ન થાય. કે પણ તો કરવું કેમ? કે જો બાપાએ આવા બે પ્રસંગો કીધા છે, ફલાણો ભાઈ તમને કઈ મદદ કરતો તો કા, તો એ મદદ કેમ લીધી નહીં? એ કુદરત હતો. કે પણ મારાથી કેમ લેવાય? કે પણ બાપાએ કીધું છે કે કુદરતી સહાય મળે એને ધક્કો મારવો નહીં, કોઈની આશા કરવી નહીં, બાકી બંધ નહીં થાય. ભલે જેવી આપની મોટા પુરુષોની દયા કૃપા, જેમ ગયો એમ, બીજું શું? પછી તો દડાબંધી પુરુષો બાબા કાંઈ વધારે કહેવાનું ન હોય. તેજણ હોય એને ઈશારા જ હોય, એને સાબખા મારવાના ન હોય. નગર કંઈક કાવા દાવા કરે કે આટલું ગરજ ને કોણ ભરી દે, શું થાય ને એને માટે અત્યારે મારે શું કરવું? બાપાએ ના પાડીશ કે તો કાંઈ નહીં, હવે જે થાવી હોય એ થાય, જે થાવી હોય એ થાય. આનું નામ અગ્નિમાં કૂદી પીડ્યા કહેવાય. આનું નામ અગ્નિમાં કૂદી પીડ્યા કહેવાય. ને કુદરતી જ જો મહાપુરુષોની કૃપા હું કામ કરે છે. બીજે જ વર્ષે ખેતીવાડીમાં એવી સારી પેદાશ આવી કે એક જ વર્ષની અંદર કરજ ભરાઈ ગયું, ભરાઈ ગયું આજની તારીખ સુધી. લેર મેર કી બાત ગુરુ હુકમ સે હોતે. લેર વેરની વાતો સદગુરુ હુકમમાં પડી છે બાપા. પણ વચનની પ્રતીતિ હોવી જોઈએ, નક્કીપણું હોવું જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ. એલા હેઠું હરી ગયું હોય તો ખાટલાના પાયા ડગ 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 થયા કરે, પડકું પડે તો ક્યાંક હેઠું પડે નહીં. કારણ કે હેઠું નીકળી ગયું છે, પાયા ડગમગ થયા છે. કસડકા બોલતા હોય તો ઊંઘે હરખી આવે ખાટલામાં. મજબૂત હોય તો વાંધો નહીં. એટલે મજબૂત પાયા કરવાને માટે આ મહાપુરુષોના શબ્દ રૂપી હેઠું છે. બરાબર ધરબી દે તો વાંધો ન આવે. આ તો જીવન છે. પ્રારબ્ધને આધીન છે. કોઈ ઘરમાં જન્મ મરણ થાય, કોઈ ધંધામાં ખોટ આવે, બીજું ત્રીજું, એ તો દરેકને માટે છે. કે કોઈ એક ઘીરે નવીન છે, દરેકને માટે છે. આફતી વિપત્તિ એ તો સર્વને માટે કોકદી અણઘટતી આવી બને. પણ આપણે ધીરજથી મન રાખીએ ધડે, સુખ દુઃખ તો આવે સંસારમાં. આટલા આવરણ હોવા છતાંય ગુરુ વચનમાં લગ્ની એક અણુ ઓછી નહીં, એને લગ્ની કહેવાય છે. જરાક આવરણ આવે તો માણસ ગુરુના ભાવને ભૂલી જાય છે. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ,
તોય બોલે નહીં ભાવ સંતોના લાભો લક્ષ અમૂલ. રેણી હે ભરપૂર, સંતો રેણી હે ભરપૂર. પૃથ્વી ભલે પલટી જાય, ભલે આકાશ જાય તૂટ, તોય સંતોના ભાવને ભૂલે નહીં ને. ઈ લગ્ની છે, ઈ રેણી છે, ઈ કરણી છે. આય ખડે ગો દળજબ સન્મુખ, સુરા દેત લડાય. ટુકટુકો હોય ગિરદ ધરણી પર, પણ ક્ષેત્ર ન છોડે ભાઈ. મોટું લાવ લશ્કર આવી ચડ્યું ને સુરવીર એકલા અહીંથી હામો ઝુંબવા તૈયાર થયો કે ભાઈ ગમે એવો બળવાન હઈશ પણ હજારોની પાસે તારું હું કાયમ આવે, પણ મરી જવું એને સાંભળતું જ નથી. લડવું ને વિજય કેમ થાય એક જ મગજમાં વાત પુરાઈ ગઈ છે. કદાચ રણ મેદાનની અંદર ટુકડે ટુકડા થઈને ધરણી ઉપર પડી જાય તો ક્ષેત્રને મૂકે નહીં, એને લડવૈયો કહેવાય. ક્ષેત્રને મૂકે નહીં, એને લડવૈયો કહેવાય. ક્ષેત્ર મૂકીને ભાગે તે લડવૈયા નથી. એમ જરાક ભીં પડે કે આવરણ આવે તા ભક્તિ રૂપી ક્ષેત્ર મૂકીને ભાગવા માંડે, એલા ઈ લડવૈયા નથી. ઈ કોઈ દી જીત મેળવી શકે નહીં, એના કોઈ દી વિજય ઘંટ વાગે નહીં. ખાલી વાતું કરતો હતો કે હું આમ કરું ને તેમ કરું, હું કોઈ દી પાછો ન પડું, મારે આમ ને મારે તેમ ને. પણ જ્યાં ટાણું આવ્યું ત્યાં ક્યાં સંતાઈ ગયો એની કાંઈ ખબર ન રહી. એ ટાણે રણ મેદાનની અંદર ઝુંબે એવા વિરલા તો કોક છે. ક્ષેત્ર ન છોડે, ક્ષેત્ર મૂકીને ભાગે નહીં. બેલી મારા બેલ પે આવજો, ન રહીએ મુખડાના મોળા. ભક્તિ મેળીને ન ભાગીએ આગળ, બાર છે અણતોડા. જોજો ધારણા ધોરી તણી, જેણે શિર પર ધોંસરી ધારી. અવની ખેડીને અન્ન નિપાયવા પાંજર પોતાના પ્રજાળી. એ બેલી મારા બેલ પે આવજો, ન રહીએ મુખડાના મોળા. ભક્તિ મેલીને ન ભાગીએ આગળ, ભાર છે ઘણા અણતોળા. ક્ષેત્ર મૂક્યું નહીં. નરસિંહ મહેતાની કસોટી જોવો, લડવૈયાએ ક્ષેત્ર મૂક્યું. બાઈ મીરાની કસોટી જોવો, એને ક્ષેત્ર મૂક્યું. નાના બાળક પ્રહલાદની કસોટી જોવો, એને ક્ષેત્ર મૂક્યું. નાના બાળક ધ્રુવની કસોટી જોવો, એને ક્ષેત્ર મૂક્યું. પાંડવોએ મૂક્યું, હરિશ્ચંદ્રએ મૂક્યું, ઉગારામ દાદાએ મૂક્યું, અર્જુન બાપાએ મૂક્યું, પુંજા બાપાએ મૂક્યું, લાભુ દાદાએ મૂક્યું, દેવારામ બાપાએ મૂક્યું. ક્ષેત્ર નો મૂક્યા. એના વિજય ઘંટ વાગે છે, એના જણકાર બોલે છે, એનો જયકાર છે. જીત એને મેળવી છે. ઘંટ એને વિજયનો વગાડી દીધો છે. આપણે તો તૈયાર સિંહાસન ઉપર બેઠા છે. કમાઈ એની છે, એ પુરુષોની કમાઈ છે. એની આ બધી સાયા ઢળી રહી છે. ક્ષેત્ર મૂક્યા નથી. મૃગાનાદ શબ્દ કોપ્યાસ. ચોથું દ્રષ્ટાંત કહ્યું કે મૃગલો શબ્દનાદનો એટલો પ્યાસી છે, એટલું સંસળ પ્રાણી કે પવનનું પાંદડું હલે તા મૃગલું ઠેકડો મારીને ક્યાંય જતું રહે. આટલું સંસળ, દોડવામાં એટલું પાવરફુલ કે પોસવું કઠણ પડે એટલું તો દોડી શકે. હવે શિકારી પારાધીએ એને મારવું હોય તો સહેલાઈથી મારે, પણ કેવી રીતે? કે ઝાડ ઉપર બેસી અને વીણા મોરલી એવી વગાડે. શબ્દનાદ મૃગલાને પ્યારો છે.
તે સાંભળવાને માટે નજીક આવે. નજીક આવીને એટલું બધું એ સુરાવલી સાંભળવાને માટે તલીન થઈ જાય, જેમ કાગળમાં ચિતરેલું હોય ને એટલું એકાગ્ર થઈ અને તે પરાધી જે મોરલી વગાડે છે તેને સાંભળે છે. બરાબર ડમર થઈ જાય એટલે પરાધી મોરલી મૂકીને બાણ ચડાવીને સીધે સીધું મારી દે. ડમર થયેલું મૃગલું પછી બાણ વાગે તો એક પગલું પાછું નથી ભરતું. મૃગાનાદ શબ્દ કો પ્યાસી પિયા પિયા, મૃગાનાદ શબ્દ કો પ્યાસી સન્મુખ સોટ લગાય. ઓહી શબ્દ સુણી પ્રાણદાન દીનો પણ ના કશું તન ડગાય. શબ્દ સુણીને પ્રાણનું દાન આપી દીધું પણ ડગ્યું નહીં. તો મન મૃગલા કરતા સંચળ છે. આપણું મન મૃગલા કરતા અતિ સંચળ છે. એ મનને વશ કરવાને નાદ સ્વરૂપી વીણા સદગુરુએ આપણને આપી છે. મન મૃગાને માર ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘરે ગુણવંતા જ્ઞાની. પરાજી મૃગલાને શા માટે મારે છે કે એની નાભીમાં કસ્તુરી સીધે મેળવવાને માટે. એમ આપણે મન મૃગને મારીને એની નાભીમાંથી કસ્તુરી પ્રાપ્ત કરવી છે એટલે મારવું છે. મારવાનું બીજું કોઈ કારણ નથી. મન મૃગાને મારે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘર. હે ગુણવંતા જ્ઞાની, મન મૃગની નાભી વિશે પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બે કે એની વાસના પણ તું નથી લેતો. મનમૃગની નાભીમાં પ્રણવ કસ્તુરી સાર. મનમૃગની નાભી પ્રાણ છે, એની અંદર આનંદની મોજની સુગંધી બહુકી રહી છે. આખા વિશ્વમાં આ સુગંધી ફેલાય છે પણ તું નથી લેતો લગાર. કાં કે ભ્રમણાથી ભમતો ભમે. મૃગની નાભીમાં જ કસ્તુરી પાકે છે પણ એને ખબર નથી પડતી કે મારામાંથી સુગંધ આવે છે. ઘાસમાંથી પથ્થરમાંથી આવતી દેખાય છે એટલે એ સુગંધ લેવાને માટે ભમતો ભમે છે. ભ્રમણાથી ભમતો ભમે વિષયા અરણ્ય મોજાર. એને વશ કરવાને તને દીધા છે શ્રી ગુરુએ હથિયાર. કયું હથિયાર? કે સાતૈશ્વરે સોહામણો. જન્મા અનાહત જંત્ર. અનાહત નાદ એમાં વસે ઈશે મૃગ આકર્ષણ મંત્ર. સાતૈશ્વરે સોહામણો, જેમાં એકેય સ્વર ઘટતો નહીં, કોઈ વાજિંત્ર બાકી નહીં. એવું એવી આ વીણા, એવું આ જંત્ર સદગુરુએ આપ્યું છે. સાતૈશ્વરે સોહામણું જન્મા અનાહત જંત્ર. અનાહત નાદ એમાં વસે. તમે વગાડો ને વાગે એને આહત નાદ કહેવાય. વગાડ્યા વિના ના વાગે એને અનાહત નાદ કહેવાય. એ અનાહત નાદ કાયમને માટે અખંડ થઈ રહ્યો છે. અનાહત નાદ એમાં વસે ઈશે મૃગ આકર્ષણ મંત્ર. જો આ વીણા વગાડતા આવડે અને એમાંથી આ સંગીતની નાદની સુરાવલી નીકળે તો ગમે એવડું સંસળ મૃગનું મન એમાં ડમર થઈ જાય છે. પારાધીને વગાડતા આવડવી જોઈએ. વાત એ છે, પારાધીને વગાડતા આવડવી જોઈએ. આ હાર્મોનિયમ એકનું એક. કળાધારી પુરુષાના ઉપર બેહે 10,000 માણસની સભા જ્યાં એના પેટી ઉપર હાથ ફરે
લડવા માંડે. એ જ પેટી ઉપર કોઈ અણઘણ બેહી જાય, કઈ બંધ થાય. કાન આડા ડાટા ભરાવા માંડે, પણ હું પણ આવા કાંઈ હોતા છે. કળા જોઈએ. જેને આ કળા પ્રાપ્ત થઈ અને બરાબર જેને આ જંત્ર વગાડ્યું અને એમાંથી જે સુરાવલી નીકળી, મૃગલું ડમર થઈ ગયું. નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ફરી બહુમાં ન ભટકે, ઘડી અળગો ન થાય. મન મૃગાને મારે, ગુણવંતા જ્ઞાની જ્ઞાન કસ્તુરીને સંગય. મન મૃગ વસ્ત છે તો પ્રભુ વસ્થાય. પાપ તાપ ત્યારે ટળે ને કહે સોડમ સુખ્યો થાય. મૃગલાનું દ્રષ્ટાંત છે. મૃગલાને ઠેકાણે મનને સમજવાનું અને પારાધીને ઠેકાણે આપણે પોતાને સમજવાનું. मृगानाथ शब्द को प्यासी सनमुख सोट लगाई, वही शब्द सुनी प्राणदान दिनों पण ना कसु तन लगाई. गुरु से लगनी कठिन मेरे भाई. लगनी लाग्या बिन पार न पावे, जीव परले हो जाए. गुरु से लगनी कठिन मेरे भाई. सोड़ो आशा कोई अपना तन नहीं, निर्भय होई गुण गाय. कहे कबीर ऐसी लोह लागे तो तुरंत मिले गुरु आए. कोई छोड़ो आशा अपना तन की, निर्भय होई गुण गाय. अष्टावक्र गीताની અંદર લખ્યું કે સાધક મોક્ષને ઈચ્છે છે, પણ મોક્ષ નજીક આવતા એનાથી સાધક ડરે છે. જે વસ્તુને ઈચ્છતા હોય એનાથી ડરવાનું શું કારણ છે? કે જીવન તૃષ્ણા રખે ને મારો પ્રાણ બંધ પડી જાય ને મને કંઈક થઈ જાય તો મોક્ષ નજીક આવ્યો, પણ જીવન તૃષ્ણા આડી આવીને ઊભી રહી, એને કમાડ ઉઘડવા દીધું નહીં. છોડો આશા કોઈ અપના તન કી, નિર્ભય હોય ગુણ ગાય. કહે કબીર ऐसी लोह लागे तो तुरंत मिले गुरु आए. એવી લગની લાગે તો તરત સદગુરુ હે આવી અને દર્શન દે છે, તરત જન્મારો સફળ કરી દે છે. પણ જો કોઈ મરજીવો બને આવો, જીવન તૃષ્ણાને છોડીને ઝઝુંબે એવો રણ મેદાનમાં જો કોઈ સાધક આવી જાય અને એ પ્રતિથી ઉપર આવી જાય, એવી લગ્ની ઉપર આવી જાય, તો સાધકનું કામ થઈ જાય ને તો ફેરો સફળ થઈ જાય. પણ જ્યાં સુધી એવી લગ્ની લાગતી નથી ત્યાં સુધી જીવ પરલે હો જાય. માટે છોડો આશા કોઈ અપને તન કી. શીશ ગોગીરા તો સૌ કોઈ કરે, પણ રડે સડે નર સુરા. એ કાયર ને તો જોતા ચડી જાય સિદ્રીન, ગાયે આવે નર પુરા. એ વીરાવાડિયું વધાવો સાસા સદગુરુ, આપણે મોટા મુનિવરને સેવીએ. માટે જીવન તૃષ્ણા છોડીને જે સાસી રીતે સાધક લાગી ગયો, એનો ધ્યેય સફળ થઈ ગયો, એનો વિજય ઘંટો વાગી ગયો. લડાઈ વિદ્યા અને વિદ્યા માયાની કરવાની છે, બીજી ક્યાંય ઝઝુંબવું નથી. એ આવડો આ થઈ જાય તો કામ સફળ થઈ જાય. એટલા માટે ધ્યેયને બરાબર નક્કી કરી, વારંવાર સંતોના વચનો ઉપર ચિંતન કરી, વારંવાર એનો વિચાર કરી અને ધ્યેયબદ્ધ લક્ષ્યબદ્ધ હાલતા સાધક નિવેડા ઉપર બાપા જાય છે અને કામ થઈ જાય છે.
એ ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી ને ગુરુ વચનના ભરોસે આવી જવું એ વાત સાચી છે. સદગુરુદેવની જય.